નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। આકાશી યુદ્ધ લડવા યુવાનોનું કાઉન્ટડાઉન શરૂ, એકબીજાનો પેચ કાપવા ઉત્સુક પતંગ રસિયાઓ। ઉત્તરાયણ પર્વમાં મોજ માણવા યુવાઓએ તૈયારીઓ શરૂ કરી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે। જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રીત રિવાજ પ્રમાણે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે કે આકાશમાં પતંગ ચગાવવા યુવાનો ઉત્સુક થઈ રહ્યા છે। તલ સાંકળી અને ઊંધિયું જલેબી ખાવા અને મકાનોના ધાબા પર પાર્ટી નાચગાન ઉમંગ ઉત્સાહ માણવા નાના બાળકોથી માંડી યુવાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે ઉત્સાહ યુવાઓમાં જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વમાં ધૂમ મચાવવાને એક આપ્યો છે લપેટના ગગનભેદી નારા સાથે આકાશી યુદ્ધ લડવા યુવાનો બજારમાં ખરીદી કરવા તથા દોરાને માંજો પીવડાવવા આજે જોવા મળ્યા હતા। આજરોજ છોટાઉદેપુર નગરનો શનિવારનો હાટ બજાર ભરાયો હોય, જેમાં પતંગો દોરાને ફિરકી ખરીદવા યુવાનો તથા બાળકોની ભીડ જોવા મળી હતી, પરંતુ હાલમાં ચાલતી મંદી અને મોંઘવારી અને કારણે હજુ સુધી બજારોમાં ગરાગી જોઈએ તેવી થતી નથી, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે। હોલસેલની ગરાગી વધુ, પરંતુ છટકો ગરાગી ભારે ઓછી જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વને માત્ર 3 દિવસ બાકી હોય અને આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં નગરનો સૌથી મોટો હાટ બજાર ભરાયો હોય, પરંતુ આ બજારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખરીદી અર્થે ભીડ જોવા મળી, પરંતુ ગરાગી ઓછી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે, જેનું કારણ મોંઘવારી, મંદી અને બેરોજગારી પણ હોઈ શકે। બજારોમાં ગ્રાહકોની ભીડ જોતા વેપારીઓ ખુશ થાય છે, પરંતુ ગ્રાહકો ખરીદી કરવા અર્થે આવતા નથી। ભાવ પૂછીને દુકાનો પરથી ઉતરી જતા હોય તેવી પણ સમસ્યાનો સામનો વેપારીઓ કરી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારની પ્રજા ખરીદી કરવા અર્થે છોટાઉદેપુર આવતી હોય, પરંતુ આજ રોજ શનિવારના હાટ બજારમાં જોઈએ તેવી ગરાગી જોવા મળી નથી। છોટાઉદેપુર તાલુકો મુખ્યત્વે ડોલોમાઇટ ઉદ્યોગના સહારે ચાલતો હોય કે જેમાં હજારો શ્રમિકો મજૂરી કરતા હોય છે અને કર્મચારીઓ નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, પરંતુ હાલ ડોલોમાઇટ ઉદ્યોગ બંધ રહેતા તથા ખેતીમાં અગાઉના સમયમાં કમોસમી માવઠાને થયેલા નુકસાનને કારણે ગરીબ ખેડૂત અને પ્રજાની કમર ભાંગી ગઈ છે અને આર્થિક રીતે ભાંગી પડ્યા છે, જેની પણ અસર બજારો પર જોવા મળી રહી છે। છોટાઉદેપુર સહિત સમગ્ર વિસ્તારમાં તારીખ 14ના રોજ મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કમોરતા ઉતરતા સુપ્રસંગોની શરૂઆત થશે, પરંતુ સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી જતા હાલ ગરાગી સહેજ પણ જોવા મળતી નથી। સોની બજારમાં વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, જ્યારે ભારે મંદી અને બેરોજગારીને કારણે કપડાં તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ લોકોને પોસાય તેમ નથી, જેથી બજારોમાં ભયંકર મંદી અને મોંઘવારીને કારણે મૂંઝવણ અનુભવી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી પતંગનો વેપાર કરી રહ્યા છે। છૂટક અને જથ્થાબંધ દરેક પતંગ દોરા વેચી રહ્યા છે। જથ્થાબંધમાં ગ્રાહકી સારી છે। ઉત્તરાયણને ગણતરીના હવે 3 થી 4 દિવસો બાકી છે। હવે છૂટકમાં પણ ધીરે ધીરે ગ્રાહકી શરૂ થઈ છે। ગ્રાહકો આવી રહ્યા છે, પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે। ઉત્તરાયણ પહેલાનો આ છેલ્લો શનિ રવિ છે, થોડી ગ્રાહકી દેખાઈ રહી છે। બજારોમાં એટલી ગ્રાહકી હજુ છૂટકમાં આવી નથી, પણ આશા છે કે છેલ્લા 2-3 દિવસ ગ્રાહકી સારામાં સારી રહે। શું નામ છે? મારું નામ યશ।